24મી માર્ચે લોકો પેટ્રોલ માટે લાઇનમાં રહી ગયા અને ગુજરાત વિધાનસભાએ આ બિલ પાસ કરી દીધું. જી હા, તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ બિલ પાસ થયું, જેનાથી સમાજમાં ઘણા બદલાવ થનારા છે. આમ કરનારું ગુજરાત ઉત્તરાખંડ પછી બીજું રાજ્ય બન્યું છે. હવે લગ્ન હોય, છૂટાછેડા હોય કે વારસો, હવે ધર્મ ગમે તે હોય, પણ નિયમો બધા નાગરિકો માટે સરખા હશે. આ બિલ હેઠળ હવે દીકરીઓને પિતાની સંપત્તિમાં દીકરા જેટલો જ હક મળશે. તો બીજી તરફ બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. સાથે જ હવે લગ્ન કર્યાના 60 દિવસમાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે અને જો તમે લિવ-ઇનમાં રહો છો તો તેની નોંધણી પણ હવે કરાવી શકશો અને આસાનીથી રહી શકશો, જેનાથી સુરક્ષા અને પારદર્શિતા મળશે. આ સિવાય છૂટાછેડા પછી ભરણપોષણ મેળવવાનો અધિકાર હવે દરેક મહિલાને મળશે. આ કાયદો કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પણ સમાજમાં સમાનતા લાવવા માટે છે. જે પ્રથાઓ મહિલાઓનું શોષણ કરતી હતી તેની સામે આ એક મજબૂત કવચ છે. વિકસિત ગુજરાત માટે આ એક મજબૂત પાયો છે. તમારું શું માનવું છે? આ કાયદાથી સમાજમાં કેવો બદલાવ આવશે? કોમેન્ટમાં જણાવો અને આ વિડીયો દરેક ગુજરાતી સુધી પહોંચાડો.